ગુડ મોર્નિંગ બાળકો, શું કહે બધા આનંદમાં? છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરી, 2.3 પૂર્ણ કર્યું અને હવે આપણે સ્વાધ્યાય 4 પહોંચ્યા. તો સ્વાધ્યાય 4 ની અંદર એમસીક્યુ એસક્યુ છે એ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર રાખી દઈશું અને એનાથી આગળ સેક્શન ડી અને ઈ માં જે દાખલાઓ આપણે આપવામાં આવેલા છે કરીશું. એમસીક્યુ વીએસક્યુ એટલા માટે લાસ્ટમાં કે એમસીક્યુ વીએસક્યુ પછી 2 માર્કમાંથી એક થિયરિકલ પ્રશ્ન આવશે અને 3 માર્કમાં થિયરિકલ પ્રશ્ન પૂછાશે. એ થિયરી સેક્શન છે, એમસીક્યુ વીએસક્યુ એ બધું એક સાથે તમે બુકની અંદર નોટ કરી શકો. એટલે દાખલા સેક્શન આખો આપણો પૂર્ણ થઈ જાય અને પછી સીધો થિયરિકલ સેક્શન એક સાથે રહી શકે. તો હવે આપણે સ્વાધ્યાય 4 જેની અંદર વિભાગ ડી ની અંદર જોઈએ કે 3 માર્કમાં પૂછી શકાય એવા 2 દાખલાઓ તમને આપેલા છે, દાખલા નંબર 10 અને દાખલા નંબર 11. તો આ 2 દાખલાની અંદરથી આપણે ગણતરી લઈ અને એની કિંમત આપણે ગણીશું. સેક્શન ડી માં દાખલા નંબર 10 મોસ્ટ કાઇન્ડલી, કારણ કે 3 માર્કનો જે દાખલો લેવામાં આવે એમાં કા તમને 3 માર્ક્સની કે વર્ષની ચલિત સરેરાશ લેવામાં આવે અને કા એક જ દાખલો છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. એટલે આ જે દાખલો અથવા આવો એક્ઝામ્પલમાં આપ્યો છે એ દાખલો આપણે મૂકી શકીએ. દાખલા નંબર 10 માં આપણે આપ્યું કે સામયિક શ્રેણીની ચલ y માટે નીચેની સુરેખ સમીકરણનું અનુઆયોજન કરો, જેમાં n બરાબર 4, સિગ્મા y બરાબર 270, સિગ્મા ty બરાબર 734 આપણે આપેલા છે. તો અહીંયા આ કિંમતોના આધારે આપણે શું કરવાનું કે સુરેખ નિયત સંબંધનું અનુઆયોજન એટલે કે સુરેખ રેખાનું અનુઆયોજન કરવાનું છે, જેમાં સિગ્મા y ની જરૂર પડે છે, સિગ્મા ty છે, n આપેલો છે, પણ 2 કિંમતો તમને આપેલી નથી. કઈ? તો કે સિગ્મા t અને સિગ્મા t નો સ્ક્વેર. આ ટૂંકા દાખલાની અંદર તમને n આપ્યો હશે તો સિગ્મા t અને સિગ્મા t સ્ક્વેર આપેલો નહીં હોય. શું કામ? તો કે n એટલે 4 સુધીના ક્રમ આપણે આપેલા છે. તો 4 સુધીના ક્રમ લઈ પહેલા આપણે સિગ્મા t અને સિગ્મા t સ્ક્વેર આપણે શોધીશું. તો સિગ્મા t એટલે n 4 છે તો 1 થી 4 સુધીનો સરવાળો એટલે આપને મળશે સિગ્મા t કેટલો? તો 3 ને 3 6 ને 4 10. એવી જ રીતે સિગ્મા t સ્ક્વેર 1 થી 4 સંખ્યાનો સરવાળો લઈ લેવાનો. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો જોઈએ 1 ને 4, 5 ને 9, 14 ને 16 થશે 30. તો આ રીતે આપણે સિગ્મા t અને સિગ્મા t સ્ક્વેર ને શોધી લેવાનો. હવે આગળ વધી તો જરૂર પડશે આપણી પાસે પહેલા t બાર ની. તો t બાર એટલે સિગ્મા t ના છેદમાં n. સિગ્મા t આપણને આપ્યો છે 10, n એટલે 4 બરાબર 2.5. પછી આપણે જરૂર પડશે y બાર ની. તો સિગ્મા y ના છેદમાં n 270 છેદમાં 4. તો બેનો ભાગાકાર આપણે લઈ લેશું કે 270 ભાગ્યા 4 એટલે 67.5. તો આ રીતે આપણે સિગ્મા t બાર અને y બાર મળી ગયું.
હવે b નું સૂત્ર મૂકી અને દાખલો આગળ વધારી તો કે n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. તો b નું સૂત્ર લઈ અને આપણે આગળ દાખલો લઈએ જ્યાં n બરાબર આપણને 4 આપેલા છે, સિગ્મા ty 734 આપેલા છે, સિગ્મા t 10 અને સિગ્મા y આપણને આપ્યા છે 270. તો n એટલે 4, સિગ્મા t નો સ્ક્વેર 30, સિગ્મા t એટલે 10 નો સ્ક્વેર. તો એની કિંમતો આપણે રજૂ કરશું કે બેનો ગુણાકાર આપી દઈએ કે 734 ગુણ્યા 4 એટલે 2936 માઈનસ 270 ગુણ્યા 10 એટલે 2700 છેદમાં 4 તેરી 12 120 10 નો વર્ગ 100. તો કિંમત બાદ કરશું એટલે માઈનસ 2700 એટલે મળશે 236 અને મળશે 20. બેનો ભાગાકાર લેશું એટલે કિંમત આપને મળશે 11.8. b બરાબર આપણને મળ્યા 11.8. તો આ આપણને અહીંયા b ની કિંમત છે એ મળી ગઈ. b ની કિંમત મળી જાય પછી આપણે એનું સૂત્ર લઈ લઈએ અને એની કિંમત મૂકીએ કે a બરાબર y બાર માઈનસ bt બાર. તો y બાર આપણને આપેલો છે 67.5, b આપણે શોધ્યો 11.8, t બાર આપણે શોધ્યો 2.5. તો 67.5 બેનો ગુણાકાર આપી દઈએ 11.8 ગુણ્યા 2.5 એટલે 29.5. તો a બરાબર બાદ કરીએ માઈનસ એટલે કિંમત આપને મળશે 38. તો અહીંયા આપણે a ની કિંમત મળી ગઈ. કેટલી આવી એની કિંમત 38. તો હવે આપણે લખી હતી કે સુરેખ વલણનું અનુવાયોજન, સુરેખ વલણનું અનુવાયોજન y કે બરાબર a plus bt. તો y a મળ્યો 38, b મળ્યો 11.8, t. તો આ આપણે સુરેખ સમીકરણનું વલણ છે એ પ્રાપ્ત થઈ ગયું. રેડી? આ થયું આપણું સુરેખ સમીકરણનું વલણ. કિંમતના આધારે આપણે વલણ રજૂ કરી શકીએ. 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી દાખલો સમજી લો વ્યવસ્થિત, પછી તમારી બુકની અંદર નોટ કરી દો. રેડી? ત્યાર પછી આપણે આગળ વધી તો 11મો દાખલો. હોમવર્કની અંદર આ બધાના એક્ઝામ્પલ તમને હું દરરોજ જે ટાઈમ ટેબલ પ્રમાણે હોમવર્કમાં આવતું જાય છે એમ હોમવર્કમાં મૂકતા જાવ છું. અને હોમવર્ક રેગ્યુલર તમારી એક્ઝામ્પલની બુકની અંદર હોમવર્ક રેગ્યુલર લખતા જજો. અને હવે નવા ટાઈમ ટેબલ પ્રમાણે શક્ય હશે તો મારા લગભગ દરરોજના એક લેક્ચર અને વિડિયો મળશે. રેડી? જેથી કરીને આપણે સિલેબસ આગળ ચલાવી શકીએ, ભણી શકીએ અને તમારી સાથોસાથ તૈયારી પણ થઈ જાય. તો રેગ્યુલર બધા જ વિડિયા જોઈ અને રેગ્યુલર તૈયારી કરતા જજો જેથી કરીને પાછળ ન રહી જાઓ. જોઈએ દાખલા નંબર 11.
11મા પ્રશ્નમાં એક વસ્તુની માંગ અને એક સ્ટોરમાં એકત્રિત કરેલી માહિતી આપણને આપેલી છે 3 માસના ચલિત સરેરાશ વડે વલણ શોધો તો 3 માસનું ચલિત સરેરાશ માંગી છે આપણી પાસે 3 માસની ચલિત સરેરાશ દર્શાવતું કોષ્ટક રેડી તો પહેલું આપણને એક છે માસ અને બીજું એક છે માંગ માસ માંગ જેને આપણે આપવામાં આવશે y પણ એની પહેલા આપણે સમય આપી દઈએ t પછી અહીંયા લેશું માંગ y તો માસ આપણને જાન્યુઆરી થી આપ્યા છે ક્યાં સુધી પહેલા તો કોષ્ટક પૂર્ણ કરી લઈએ 3 માસનો ચલિત સરવાળો પછી આવશે 3 માસનો ચલિત સરેરાશ 3 માસની ચલિત સરેરાશ રેડી તો જોઈએ આગળ કે અહીંયા આપણને જાન્યુઆરી થી જુલાઈ સુધીની માહિતી આપી છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ અહીંયા સુધીની માહિતી આપી જેને આપણે સમય આપી દઈએ 1 2 3 4 5 6 7 જેની ચલ કિંમત આપણને આપવામાં આવી છે 15 16 18 23 20 તો આના આધારે આપણે લેતા જઈએ 3 માસની ચલિત સરેરાશ તો આ 3 માસની આપણે ચલિત સરેરાશ લઈએ જેમાં પહેલું ખાનું બ્લેન્ક આવશે 15 16 18 ત્રણેયની સરેરાશ આપી દઈએ 15 16 18 એટલે 49 પછી 49 માંથી 15 બાદ અને આ નીચેના 18 પ્લસ માઈનસ 15 પ્લસ 18 એટલે 52 પછી 52 માંથી 16 બાદ અને 23 પ્લસ માઈનસ 16 પ્લસ 23 એટલે 59 59 માંથી 18 બાદ અને 2 અર્થ 23 છે તો 23 પ્લસ માઈનસ 18 પ્લસ 23 એટલે 64 માંથી 2 વખત 18 પાછો 18 બાદ અને 20 પ્લસ માઈનસ 18 પ્લસ 20 એટલે 66 આ દાખલો પણ આઈએમપી છે આ દાખલો પણ 3 માર્કમાં વધુ વખત લેવામાં આવ્યો છે જો 3 માર્કમાં દાખલો પૂછશે તો આ બેમાંથી એક જ દાખલો મોસ્ટ ઓફ લેવામાં આવે છે એટલે બે દાખલા ખાસ ધ્યાન રાખીને તૈયાર કરી નાખવાના હવે 3 માસની એપી છે તો 3 વડે ભાગાકાર 52 ભાગ્યા 3 59 ભાગ્યા 3 64 ભાગ્યા 3 અને 66 ભાગ્યા 3 રેડી
લેતા છે કિંમત કે 49 ભાગ્યા 3 એટલે મળશે 16.33 52 ભાગ્યા 3 એટલે મળશે 17.33 59 ભાગ્યા 3 એટલે મળશે 19.666 આયલા છે એટલે 67 64 ભાગ્યા 3 તો 21.33 ને 66 ભાગ્યા 3 એટલે 22 તો આ રીતે આપણને 3 માસની ચલિત સરેરાશ છે 3 માર્કના દાખલામાં મળી શકે 3 માર્કનો દાખલો આની અંદર પૂછાઈ શકે છે રેડી જોઈ લો સમજી લો વ્યવસ્થિત પછી આગળ વધી વ્યવસ્થિત સમજી અને પછી બાકી બુકની અંદર નોટ કરજો થિયરીમાં એ જ રીતે સેક્શન પ્રમાણે લખી નાખવાના સેક્શન પ્રમાણે લખી અને પછી અંદર રજૂ કરવાના છે રેડી હવે અત્યારે આ સેક્શન પ્રમાણે સ્વાધ્યાય 4 વિભાગ ડી કરીને લખી નાખવાના પછી લાસ્ટ થિયરિકલ પોઈન્ટ એવો આપી અને એની અંદર દર્શાવવામાં આવશે આગળ વધી સેક્શન ઈ સેક્શન ઈ ની અંદર આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે એક કાપડ ઉત્પાદકની તૈયાર કપડાની નિકાસની માહિતી આપને આપવામાં આવેલી છે એના આધારે આ માહિતી પરથી સુરેખ વલણનું અન્વયાયોજન કરો અને 2017 ના વર્ષની નિકાસ માટે વલણ કિંમતનું અનુમાન કરો તો બે વસ્તુ માંગેલી છે અન્વયાયોજન માંગ્યું છે અને 2017 નું વલણ કિંમત પણ માંગવામાં આવ્યું છે વિભાગ ઈ એમાં દાખલા નંબર 1 વિભાગ અહીંયા તરફથી નાખી એટલે કટેલી જગ્યા વિભાગ ઈ દાખલા નંબર 1 તો વર્ષ અને નિકાસ બે આપણને આપેલું છે એના આધારે પહેલા કોષ્ટક બનાવી નાખીએ પહેલું ખાનું આપણે આપશું વર્ષ બીજું આપણે આપશું નિકાસ અથવા તો વર્ષની પહેલા સીધી સરેરાશ ચલ કિંમત આપી દો સમય લઈ લેવાનો સમય t પછી નિકાસ એટલે કે y જેમાં આપણે માહિતી આપવામાં આવી છે વર્ષ 2010 10 થી 15 સુધી આપ્યા છે 2011 2012 2013 2014 અને 2015 સુધીની આપણને માહિતી આપેલી છે રેડી સમય આપી દો તો કે 1 2 3 4 5 અને 6 નિકાસ આપણને આપવામાં આવી છે 22 25 23 26 20 અને 25 અહીંયા સુધીની માહિતી આપણને આપવામાં આવેલી છે તો આ માહિતીનો ઉપયોગ કરી અને આપણે સુરેખ વલણનું અન્વયાયોજન કરવાનું છે તો અહીંયા જોઈએ કે સૌથી પહેલા તો આપણે કિંમત લેતા છે t અને y નો ગુણાકાર એટલે ty પછી આવશે
t નો સ્ક્વેર. તો આ બે ખાના વધારાના આપણે કોષ્ટકના બનાવવાના છે, રાઈટ. હવે ty નો ગુણાકાર લઈ લઈએ. 22 એકા 22, 25 દુ 50, 23 તેરી 3 તેરી 9 ને 3 દુ 6, 26 ચોક 6 ચોક 24, 4 દુ 8 ને 2 20, 4 દુ 8 ને 2 10 એટલે 104, 20 50 100, 25 6 125. તો ty ની કોલમ બની ગઈ. હવે આપણે લઈએ t સ્ક્વેર ની કિંમત. તો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25 ને 6 નો 36. બધી કોલમો બની ગઈ. તો આ રીતે કોષ્ટક તૈયાર થઈ જાય પછી બધાનું મૂલ્ય લઈ લઈએ. સિગ્મા t બરાબર 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 15 ને 6 21. t ની કિંમત પછી y ની લઈ લઈએ. 22 પ્લસ 25 પ્લસ 23 પ્લસ 26 પ્લસ 20 પ્લસ 25 એટલે 141. સિગ્મા y બરાબર 141. ty ની કિંમત આપીએ 22 પ્લસ 50 પ્લસ 69 પ્લસ 104 પ્લસ 100 પ્લસ 150 એટલે 495. સિગ્મા t નો સ્ક્વેર બરાબર લઈએ 1 ને 4 5 પ્લસ 9 પ્લસ 16 પ્લસ 25 પ્લસ 36 એટલે 51. રેડી. તો આ રીતે આપણું કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર. અને n બરાબર જોઈ લેવાનું કેટલા વર્ષ આપ્યા તો 1 થી 6 એટલે 6 વર્ષ સુધીની માહિતી આપણને આપવામાં આવેલી છે. આના આધારે આપણે બધાની કિંમતો રજૂ કરવાની છે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે બે કિંમતો શોધી લેવાની. કઈ કઈ? t બાર અને y બાર. તો t બાર બરાબર સિગ્મા t છેદમાં n. સિગ્મા t આપણને આપ્યો છે 21, n એટલે 6. એ જ રીતે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. y આપ્યો છે 141 છેદમાં 6. બેના ભાગાકાર લઈ લેશું. 21 પ્લસ ભાગ્યા 6 એટલે 3.5. બીજી કિંમત આપણે આપી 147 ભાગ્યા 6 એટલે 24.5. તો x બાર અને y બાર બે આપણે શોધી લીધું. બે મળી જાય પછી આપણે y ની એની કિંમતો રજૂ કરી શકીએ. ક્લિયર. તો હવે સૌથી પહેલા તો આપણે શોધી લેશું b. b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t અને સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. તો n આપણને એ પાસે 6, સિગ્મા t એ પાસે 495, સિગ્મા t આપણને આપ્યો છે 21 અને સિગ્મા y આપેલો છે 141 છેદમાં n એટલે 6, સિગ્મા t સ્ક્વેર 91, સિગ્મા t એટલે 21 નો હોલ સ્ક્વેર. આ રીતે આપણને કિંમતો આપેલી છે. તો આગળ વધી 6 ગુણ્યા 495 એટલે મળશે 2970. પછી તો કે 21 ગુણ્યા 141 એટલે 2960. પછી તો કે 6 ગુણ્યા 91 546. પછી
21 નો સ્ક્વેર 441 બાદ કરશું તો અહીંયા વધશે 9 અહીંયા બાદ કરી લઈએ 546 માઈનસ 441 બરાબર 105 તો બે નો ભાગાકાર b બરાબર 9 ભાગ્યા 105 એટલે જવાબ આવશે 0.09 આ આપણને b ની કિંમત મળી શકે રેડી તો b આપણને મળ્યો 0.09 આજના લેક્ચરમાં આપણો આ દાખલો અધૂરો રહેશે b સુધી ગણી છે આની પછીનો એટલે કે કાલનો નેક્સ્ટ લેક્ચર આપણો આવશે ત્યારે ત્યાંથી આગળ એની કિંમત y કેપ અન્વયાયોજન આ બધી કિંમતો આપણે ત્યાં ગણશું રેડી એટલે અહીંયા સુધીનો વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર નોટ કરી દો અને આગળનો પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું આજના લેક્ચરમાં આટલું પૂર્ણ કરશું